વિદ્યાર્થી મિત્રો, ગયા લેસનની અંદર આપણે ગરીબી ઉદ્ભવવાના કારણો અને ગરીબી નિવારણની વ્યૂહરચનાની વાત કરી હતી. હવે આજે આપણે વાત કરવાની છે ગરીબી નિવારણ કાર્યક્રમો. એની અંદર જેમાં પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ જેને કે પાપ ટૂંકમાં નામ આપ્યું છે. ગરીબી નિવારણના કાર્યક્રમો મેં તમને અગાઉના લેસનમાં કીધું હતું કે ગરીબી નિવારણના અલગ અલગ કાર્યક્રમો સરકારે બનાવ્યા છે. અલગ અલગ યોજનાઓ જે બનાવી છે કે એ યોજનાઓ થકી લોકોને આર્થિક સહાય છે એ સરકાર પૂરી પાડે છે. એટલે જુદા જુદા ઉદ્યોગો જે છે એના માટે અલગ અલગ યોજનાઓ છે, કાર્યક્રમો છે એ સરકારે બનાવ્યા છે. બરાબર, અહીંયા આપણે કુલ 14 જેટલા કાર્યક્રમો છે તેની વાત આજે આ લેસનની અંદર કરવાના છે. એટલે તમારા માટે ખૂબ જ આ આઈએમપી લેસન પણ છે, કારણ કે આ લેસનમાંથી અલગ અલગ જે યોજનાઓ છે એ એકાદી યોજના છે એ 2 માર્કમાં તો ચોક્કસ પૂછાય જ છે. એક યોજના છે એ તમને 2 માર્કમાં ક્યાંક ને ક્યાંક બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. એટલે તમારા માટે ગરીબી નિવારણ કાર્યક્રમ છે એ ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે, આ મુદ્દો છે તમારા માટે ખૂબ જ મહત્વનો છે. એટલે ધ્યાનપૂર્વક આ દરેક મુદ્દાઓ છે એ જોજો, સમજજો. બરાબર, હવે આપણે અહીંયા ગરીબી નિવારણ કાર્યક્રમ છે એની અહીંયા વાત આપણે કરી તો ગરીબીનું નિર્મૂલન કરવાના ઉપાયોને વ્યૂહાત્મક રીતે સફળ બનાવવા માટે ગરીબી રેખા નીચે જીવતા શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકોને સીધી અસર થાય એ રીતે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો આર્થિક લાભ તેમને મળે તે હેતુથી તથા રોજગારીની તકો પૂરી પાડીને આવક વૃદ્ધિ દ્વારા ગરીબી નિવારણના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે. જો અહીંયા શું કહે છે કે શહેરી વિસ્તાર હોય કે ગ્રામીણ વિસ્તાર હોય, એ લોકોની આવક જે છે એમાં વધારો થાય એવા જો કાર્યક્રમો બનાવવામાં આવશે તો શહેરો અને ગામડા બંને જગ્યાએથી ગરીબી જે છે એનું પ્રમાણ ધીમે ધીમે ઘટી શકશે. એટલે કે એના કલ્યાણલક્ષી જો યોજનાઓ છે બનાવવામાં આવે અને એને જે આર્થિક સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે તો સરકાર જે કાંઈ આર્થિક સહાય આપે છે એનો સીધો જ લાભ જે તે વ્યક્તિને જ મળવો જોઈએ, તો એ વ્યક્તિ છે એ આર્થિક રીતે પગભર બની શકે. બરાબર, આવા જે કાર્યક્રમો બનાવ્યા છે એને આપણે કહીએ છીએ ગરીબી નિવારણના કાર્યક્રમો. તો ગરીબી નિર્મૂલન કાર્યક્રમો કે યોજનાઓને મુખ્ય 5 ભાગમાં વહેંચી શકાય. કે ગરીબી નિવારણ અથવા તો ગરીબી નિર્મૂલન માટેના જે કાર્યક્રમો છે એના 5 ભાગ પાડ્યા છે. ગરીબી નિર્મૂલન કાર્યક્રમના આ 5 વિભાગ. કયા 5 વિભાગ છે? તો એમાં પહેલું કીધું વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમ. અમુક યોજનાઓ એવી છે કે જેમાં વ્યક્તિ કામ કરે છે ને એના કામના બદલામાં વ્યક્તિને વેતન ચૂકવવામાં આવે છે. પછી બીજો ભાગ અહીંયા કહે છે કે સ્વરોજગારીના કાર્યક્રમો. બીજા કાર્યક્રમો એવા છે એની અંદર કે જેમાં વ્યક્તિ જાતે પોતે જ કામ કરે, પોતે જ કોઈ ચીજ વસ્તુઓ છે બનાવે અને એમાંથી આવક મેળવી શકે. જેમ કે હાથવણાટનું કાપડ બનાવે, ભરત ગૂંથણ, મોતીકામ કે માટીની કોઈ ચીજ વસ્તુ બનાવી, આવું જે કામ છે એ સ્વરોજગારીનું કામ છે, તો એમાંથી વ્યક્તિ આવક મેળવી શકે. ત્રીજો કાર્યક્રમ છે અન્નસુરક્ષાને લગતો કાર્યક્રમ કે જેમાં વ્યક્તિ કામ કરે છે, કામની સાથે સાથે વ્યક્તિને આવક તો થાય છે પણ સાથે સાથે અનાજ પણ આપવામાં આવે છે. અને ત્રીજો વિભાગ એવો હોય જેમાં સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો કે વ્યક્તિ જે કાંઈ કામ કરે છે એ કામની સાથે સાથે વ્યક્તિને સામાજિક સલામતી પણ પ્રાપ્ત થાય છે કે સમાજના તેને માનભેદ સ્થાન છે એ પણ પ્રાપ્ત થાય છે. અને 5મો વિભાગ છે શહેરી ગરીબી નિવારણ કાર્યક્રમો કે માત્ર શહેરના જ જે ગરીબો છે એને દૂર કરવા માટે અથવા તો શહેરી ગરીબી છે એને ઘટાડવા માટેના કાર્યક્રમો
અમલમાં મૂકવામાં આવ્યા છે. આવી રીતે અલગ અલગ રીતે ગરીબી છે એ ઘટાડવા માટેના અલગ અલગ કાર્યક્રમો છે સરકારે બનાવ્યા છે. હવે આ જે કાર્યક્રમ બનાવ્યા છે એમાં કેવા કેવા કામ કરવામાં આવતા હોય છે? તો હાલ આ 5 ક્ષેત્રોમાં શ્રેણીબંધ કાર્યક્રમ અમલમાં મૂકે છે. એટલે શ્રેણીબંધ એટલે એક કાર્યક્રમ જે પૂરો થતો હોય એ બીજો કાર્યક્રમ છે એને લાગુ પડતો હોય. એટલે કે એક યોજના પૂર્ણ થાય એ બીજી યોજના એને લાગુ પડતી હોય છે. પરંતુ તેમાંથી મુખ્ય કાર્યક્રમો અને યોજનાઓ વિશે નીચે મુજબ સંકલન અને સર્વગ્રાહી ચર્ચા કરીશું. કે અહીંયા જે આપણને યોજનાઓ આપી છે એ તમામ કાર્યક્રમો કે યોજનાઓ છે એ એકબીજા સાથે સંકળાયેલી છે અને સર્વગ્રાહી છે. એની ચર્ચા આપણે અહીંયા આ મુદ્દામાં કરવાની છે. હવે અહીંયા કઈ કઈ બાબત ઉપર ધ્યાન દેવામાં આવે છે? તો પહેલી જ વસ્તુ કીધું છે કે ભાઈ કૃષિ વિકાસ અને સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, સેન્દ્રિય ખેતી અને ખેત પેદાશનું વેચાણ જેવા ક્ષેત્રોમાં નીચેની યોજનાઓમાં દર્શાવેલ કાર્યક્રમોમાં જોડાઈને રોજગારી મેળવી શકે છે અને જેમાંથી સીધી આવક મળે અને ગરીબીની સ્થિતિ સુધરે તે મુખ્ય હેતુ છે. જો આ યોજનાઓ જે બનાવી છે એ યોજનાની અંદર કેવા કેવા કામ કરવામાં આવે છે? તો કે ભાઈ કૃષિનો વિકાસ થાય એવા કામ છે આમાં આવરી લે છે. પછી કે છે કે ભાઈ સિંચાઈને લગતી વાત થાય, નદીઓ પર બંધ બાંધવા, કુવાઓ ખોદવા, નહેરો ખોદવી, આવું કામ છે એ ગામડામાં આપવામાં આવે છે. પછી સડક, પાકી સડકો છે બનાવવામાં આવે છે. પછી પાક સંરક્ષણ, ખેડૂતો છે એ જે ખેતી કરે છે તો એના પાકને રક્ષણ મળે એ બાબતને આમાં આવરી લેવામાં આવે છે. પછી સેન્દ્રિય ખેતી એટલે જૈવિક ખેતી જેને કહીએ છીએ એ ખેતીનું મહત્વ વિશેષ અપાય છે. અને ખેત પેદાશોનું વેચાણ જેવા ક્ષેત્રોમાં નીચેની યોજનાઓ દર્શાવી છે કે ઘણી બધી ક્ષેત્રે ખેડૂતો જે ખેતના પાકનું ઉત્પાદન લે છે તો એનું ઉત્પાદન કઈ રીતે વેચાણ કરવું એને લગતી યોજનાઓ છે એ પણ અમલમાં મૂકવામાં આવી છે. આવી રીતે રોજગારી વ્યક્તિ મેળવી શકે છે અને જેની સીધી આવક વ્યક્તિને મળે છે એટલે વ્યક્તિની ગરીબી છે એ સુધરી શકશે. આવો આ યોજનાનો મુખ્ય હેતુ રહેલો છે. એટલે ગરીબી નિવારણના કાર્યક્રમોનો હેતુ શું છે કે ભાઈ અલગ અલગ યોજનાઓ દ્વારા લોકોની ગરીબી ઘટાડવી. હવે એમાં પહેલી યોજના આપણે સમજવાના છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. હવે આ યોજનાની અંદર સિંચાઈને લગતી સહાય છે એ સરકાર દ્વારા વ્યક્તિને આપવામાં આવે છે કે રાષ્ટ્રીય કૃષિ યોજના અન્વયે ખેતી દ્વારા વૃદ્ધિ દરમાં વધારો થાય અને કૃષિ સંલગ્ન વિભાગો વિકસે, સિંચાઈની સગવડોમાં વધારો કરવો. આ યોજનાનો મુખ્ય હેતુ શું છે? સિંચાઈનો છે. એટલે ખેતીના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય અને સાથે સાથે કૃષિ સાથે સંકળાયેલા જુદા જુદા વિભાગો છે વિકસે અને સિંચાઈનું પ્રમાણ વધારો કરવો એ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના દ્વારા સહાય મળે છે. જમીનને સિંચાઈ હેઠળ આવરી લઈ અને આવી રીતે આ યોજના હેઠળ વ્યક્તિ છે એ આવક પ્રાપ્ત કરતો થાય છે. એટલે કે આ યોજના દ્વારા વ્યક્તિ છે એને અલગ અલગ રીતે રોજગારી છે એ પ્રાપ્ત થતી હોય છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ જ કીધો છે કે તમે જે રોજગારી પ્રાપ્ત કરો છો તો એ રોજગારીનો જે હેતુ જે છે એની અંદર વ્યક્તિને કોઈ પણ શરતે આ પ્રધાનમંત્રી સિંચાઈ યોજના દ્વારા વ્યક્તિને એમાંથી આવકનો જે સ્ત્રોત છે એ પ્રાપ્ત થઈ શકે એના માટે સરકારે આ યોજનાઓ છે એ હાથ ધરી છે. હવે અહીંયા જે આપણે અત્યારે વાત જે કરી છે વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો ટેલી કરી લેજો. થોડુંક અહીંયા આજે
કોમ્પ્યુટર છે એને ટેકનિકલ મિસ્ટેક છે, પણ ફરીથી વ્યવસ્થિત અહીંયા સમજી લઈએ આપણે. પ્રધાનમંત્રી કૃષિ યોજના છે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. તો અહીંયા ખેતીની અંદર સિંચાઈ છે એનું પ્રમાણ વધારવાની વાત છે એ કહેવામાં આવી છે કે કોઈ પણ સ્થિતિએ સિંચાઈની વ્યવસ્થાઓ છે તે વધારવી. સિંચાઈ એટલે ફરીથી મુદ્દો સમજીએ આપણે કે રાષ્ટ્રીય કૃષિ યોજના અન્વયે ખેતીમાં વૃદ્ધિ દરમાં વધારો થાય. કૃષિ છે એના દરની અંદર વધારો થાય એ આ યોજનાનો મુખ્ય હેતુ છે. કૃષિ સંલગ્ન વિભાગો વિકસે, ખેતીને લગતા જુદા જુદા વિભાગો છે એ વિકસે અને એની સાથે સાથે સિંચાઈની સગવડોમાં વધારો કરે. સિંચાઈની સગવડ છે એનું પ્રમાણ વધે. પછી જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવી. ઘણી બધી જમીન એવી હોય કે જ્યાં સિંચાઈ માટેની સગવડ ન હોય, પિયત છે યોગ્ય માત્રામાં થઈ શકતો નથી, તો એવી જમીનને સિંચાઈ છે તે પૂરું પાડવું. પછી ટપક સિંચાઈથી સિંચાઈ કરવા. પ્રત્યેક ખેતરને પાણી મળે જેથી જળ સંકટને નાથવા માટે નાના મોટા અને મધ્યમ કદના ચેકડેમો ઊભા કરવા જેવા અનેક પગલાં ભરીને ખેડૂતોને ખેતીમાં જોખમ અને દેવામાંથી બચાવવાનો અને રોજગારી દ્વારા આવક પૂરી પાડીને ગરીબીમાંથી ઉગારવાનો પ્રયત્ન છે. જુદી જુદી સિંચાઈ માટેની યોજનાઓ છે એમાં વિકસાવવામાં આવે છે અને એમાં ખાસ કરીને ગરીબી નિવારણ માટેની. એટલે કે ખેડૂતો છે એને અલગ અલગ યોજના, ટપક સિંચાઈ પદ્ધતિ આવે કે જેમાં દ્વારા ઓછા પાણીએ પણ ખેડૂતો પૂરતી માત્રામાં પાક લઈ શકે. ફુવારા પદ્ધતિઓ આવે જેમાં પણ ખેડૂતો છે એને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. એટલે કે જળ સંકટ નિવારણી અને ખેતીમાં જે પાણીની જે જરૂરિયાત હોય છે એ જે સમયે જોતું હોય એ સમયે પાણી મળતું ન હોય તો એ પાણી એને પૂરું પાડી અને કોઈ પણ શરતે ખેડૂત છે એનો પાક છે બચાવી લેવાનો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના દ્વારા એનો મુખ્ય હેતુ રહેલો છે. પછી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શું છે તો કે આ યોજના અન્વયે ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રસ્ત કરીને કુદરતી આફતોથી ખેડૂતોને થતી નુકસાનીમાં આર્થિક ટેકો પૂરો પાડવા સહાય કરવી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અંદર જો આ વર્ષે અત્યારે અતિશય વરસાદ થયો, અતિવૃષ્ટિ થઈ તો ઘણા બધા ખેડૂતોનો જે ખેતીનો પાક છે એ વધુ પાણી લાગવાને કારણે બગડી જાય છે. ખાસ કરીને મગફળી, તલી, બાજરો, આ જે આપણા મુખ્ય જે ખરીફ પાક છે ચોમાસાની ઋતુના, તો આ વર્ષે એમાં નુકસાન વધુ આવશે. તો એવા પાકને સરકાર છે એ ફસલ એટલે કે જે પાક છે એનો વીમો આપે છે, એની સહાય આપે છે. એટલે કે સરકાર દ્વારા આર્થિક ટેકો પૂરો પાડી અને સહાય અપાય છે. પછી ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ અને પાકના નુકસાનમાં વળતર આપવાનું શરૂ કર્યું છે. જો પાક છે એ ઓછો થાય તો એનું વળતર મળે છે. પછી અત્યારે જે કાંઈ ઉત્પાદન આવશે એની ખરીદી સરકાર પોતે કરશે, એટલે એને ટેકાના ભાવે સરકારે ખેતીકીય પાક છે એનું વળતર છે એ સરકાર ચૂકવે છે. જે કાંઈ નુકસાન થાય છે ખેતીના પાકમાં એનું વળતર સરકાર ચૂકવે છે. પછી ભાવોની સ્થિરતા માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે કે ભાઈ ખેતીના પાકની અંદર કોઈ પ્રકારનો પાક છે એ પાકની અંદર નુકસાની ન રહે અને ખેડૂતોને પૂરતી માત્રામાં પાકનું વળતર મળી રહે એ હેતુસર ક્ષતિમુક્ત ભાવ છે એ સરકારે ઘડ્યા છે. હવે આવશે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. ગામડાની અંદર મુખ્યત્વે આ કાર્યક્રમ એટલા માટે બનાવવામાં આવ્યો છે કે આજે સરકાર આ યોજના દ્વારા ગામડાઓની અંદર
પીવા માટેનું પાણી છે એ પ્રાપ્ત થાય. રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. કે પીવા માટેનું પાણી તો મળી જાય, પણ સાથે સાથે ખેતીને પણ યોગ્ય માત્રામાં પાણી મળી રહે, એ આ યોજનાનો મુખ્ય હેતુ છે. આ યોજના હેઠળ પ્રત્યેક ખેતરને પાણી, પછી હયાત કેનાલના માળખા સુધારવા આવે. કે હાલમાં જે કેનાલ કાચી કેનાલ હોય તો એને સિમેન્ટ કોન્ક્રીટથી વ્યવસ્થિત બનાવવામાં આવે, અથવા તો બ્લોક નાખી અને પાકી કેનાલ બનાવવામાં આવે છે. પછી જમીન ધોવાણ અટકાવવું, કે જ્યાં અતિશય વરસાદ થતો હોય અને જમીન ધોવાઈ જતી હોય તો એવી જગ્યાએ પાકા ચેકડેમ બાંધ્યા છે, અથવા તો મોટા સિંચાઈ યોજનાઓ છે વિકસાવી છે, એટલે કે મોટા બંધ બાંધ્યા છે. એટલે કે જમીન ધોવાણ અટકાવવાનો કાર્યક્રમ આ યોજનામાં લીધો છે. પછી અનુસૂચિત જનજાતિના ખેડૂતોને નવી ટ્યુબવેલ એટલે કે સિંચાઈ કરવા માટે પાઇપલાઇન પદ્ધતિઓ વિકસાવી, અથવા તો બોર દ્વારા એના ખેતરમાં બોર છે એ સરકાર કરી આપે અને તેના દ્વારા તે ખેડૂતો છે એ સિંચાઈ દ્વારા તેનો લાભ લઈ શકે છે. પછી છાર પ્રવેશ નિયંત્રણ જેવા કાર્યક્રમો અમલમાં મૂકે. છાર એટલે કે જ્યાં છારવાળી જમીન હોય, ખારી જમીન હોય, અથવા રણ વિસ્તાર નજીક હોય તો રણ વિસ્તાર આગળ ન વધે એ અટકાવવા માટેના પ્રયત્નો છે એ રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ દ્વારા થઈ રહ્યા છે. અથવા તો દરિયા કિનારો નજીક હોય તો દરિયા કિનારાના પાણી છે એ જમીન વિસ્તારમાં આવી ન જાય એને અટકાવવાના પ્રયત્નો આજે આ યોજના દ્વારા થઈ રહ્યા છે. એટલે કે આ યોજના આજે તેના માટે અમલમાં મૂકી છે. તેમજ તળાવોનું ખોદકામ, વોટરશેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનરોપણ, નહેરની લાઇનિંગ બનાવવી, ઝાડ છોડ લગાડવા જેવા વનીકરણની અને ચેકડેમનો પુનઃદ્વારના રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકીને ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત ગરીબ ખેડૂત કુટુંબોને ગરીબીમાંથી બહાર કાઢવા કેટલીક આર્થિક ટેકારૂપી સહાય કરી છે. રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ દ્વારા જો અહીંયા ઘણા બધા કાર્યક્રમ બનાવે છે કે ભાઈ તળાવના ખોદકામ કરવામાં આવે છે, પછી વોટર શેડ પાણીનો સંગ્રહ કરવામાં, અથવા તો પાણીને ફિલ્ટર બનાવવા માટેના શેડ ઊભા કર્યા છે. પછી ગામડાઓમાં શહેરોમાં પાણીના ટેન્ક ઊભા કરે છે, એટલે કે ટાંકીઓ બનાવે છે. પછી વરસાદી પાણીનો સંગ્રહ છે એ કરવાનો અહીંયા કાર્યક્રમ થાય છે. પછી વનરોપણ એટલે કે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એ પણ અહીંયા આવરી લેવાય છે. સાથે સાથે નહેરની લાઇનિંગ બનાવવામાં આવે છે. નહેરો છે એને એક સાથે લાઈન એટલે કે એની અંદર પાઇપલાઇનો નાખી દેવામાં આવ્યા છે. આવી રીતે અલગ અલગ કાર્યક્રમ દ્વારા લોકોને રોજગારી આપવી અને ગરીબી ઘટાડવા માટે સરકારે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ છે બનાવ્યો છે. આ રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ છે તમને 2 માર્કમાં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ આઈએમપી છે તમારા માટે. અને આના માટે સરકાર ગ્રામીણ ક્ષેત્રે આર્થિક સહાય છે એ પણ આપે છે. પછી એમાં બીજો કાર્યક્રમ અહીંયા આપ્યો છે. સરકારે ખેતી ક્ષેત્રે લાભકારક યોજનાઓમાં ખરીફ પાક માટે તદ્દન નજીવા વ્યાજ દરે બેંક દ્વારા ધિરાણ પૂરું પાડવું. એટલે કે કૃષિ ધિરાણનું નામ છે મુદ્દાનો. કૃષિ ધિરાણનો આ જે કાર્યક્રમ છે એ હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને ધિરાણ આપે છે ઓછા વ્યાજે. વાર્ષિક માત્ર 1% વ્યાજે આ ધિરાણ આપવામાં આવતું હોય છે, અથવા તો 2%. અને જો વહેલું કોઈ ધિરાણ ભરી દે તો સરકાર એમની પાસેથી વ્યાજ લેતી નથી. અને જે ધિરાણ એટલે કે જમીનના પ્રમાણમાં ખેડૂતોને ધિરાણ આપવામાં આવતું હોય છે. પછી પશુપાલન માટે ખાતરના સંગ્રહ માટેની સુવિધાઓ પણ ઊભી કરી છે. ગામડામાં સહકારી મંડળીઓ બનાવી છે, અને જ્યાં સરકારે સરકારી ગોદામ બનાવી અને ખેડૂતોને ત્યાંથી ખાતર પ્રાપ્ત થાય છે. અને કેન્દ્ર સરકારની સિંચાઈના કાર્યક્રમોમાં પણ સરકારે નક્કર પગલાં ભર્યા છે. ખેડૂતો છે એની આર્થિક સહાય છે એ પૂરી પાડવા માટે આ બધી જ વ્યવસ્થા ઊભી કરી છે.
તો કોઈ પણ શરતે ખેડૂત છે એને આવી રીતે આર્થિક ધિરાણ છે એ આપવામાં આવે છે. ખાતર છે એ પણ ખેડૂતો છે એને સસ્તા ભાવે આપે. દાખલા તરીકે 2500 રૂપિયાની ખાતરની બોરી આવતી હોય તો સરકાર છે એ ખેડૂત પાસેથી 1200 રૂપિયા લે છે અને 1300 રૂપિયા છે સરકાર પોતે ભોગવે છે. એટલે કે 50% પણ વધુ ધિરાણ છે, સહાય છે એ સરકાર આપે છે. સરકારે ગરીબી નિવારણ કરવાના ઉપાયો હાથ ધર્યા છે, જે અન્વયે રાજ્ય સરકાર છેલ્લા દશકાથી ગરીબી કલ્યાણ મેળા યોજી ગરીબોને સ્વાવલંબન માટે જરૂરી સહાય આપવામાં આવે છે. ગરીબ કલ્યાણ મેળા જેને કીધા છે, એટલે કે ગરીબી કલ્યાણ મેળા યોજના યોજી ગરીબો છે એને સ્વાવલંબી બનાવ્યા છે. ગરીબો છે ને બીજા ઉપર આધાર રાખવો પડે નહીં, એ આ યોજનાનો મુખ્ય હેતુ સમાયેલો છે. આવી રીતે અલગ અલગ રીતે તેને સહાય છે એ આપવામાં આવે છે. ત્રીજી યોજના છે અહીંયા ઈ યોજના. ઇનામ યોજના. ઇનામ ઈ યોજના. ઇનામ યોજના. યોજનાનું નામ છે ઇનામ યોજના. હવે આ યોજના છે વિદ્યાર્થી મિત્રો, દરેક યોજનાઓ છે એનું તમે નામ છે એ તમે ગૂગલની અંદર સર્ચ કરશો તો દરેક યોજનાઓના જે લોગા છે ને અને યોજના છે એ શું કામગીરી કરે છે ને એની માહિતી તમને પ્રાપ્ત થશે. તો આ ઇનામ યોજના હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું છે, જેમાં ખેડૂતો ઓનલાઈન પોતાના ઉત્પાદનોને સૂચિ કરાવી શકે છે કે ખેડૂતો પાસે ખેડૂતે કયા કયા ખેતીના પાક વાવ્યા છે એની યાદી બનાવી અને આ ઇનામ યોજનાની અંદર વેબસાઇટમાં ઓનલાઈન મૂકી શકે છે. અથવા તો તેને કયા કયા પાકનું કેટલું ઉત્પાદન થયું છે એ ઇનામ યોજનાની અંદર એ મૂકી શકે છે અને વેપારી કોઈ પણ જગ્યાએથી તે ઉત્પાદનની બોલી લગાવી શકે છે. ખેડૂતો પાસે કપાસ હોય, મગફળી હોય, કઠોળ હોય, બરોબર, તલ હોય, જુવાર, બાજરી, મકાઈ હોય, તો એને ઓનલાઈન પોતે વેચાણ કરી શકે છે અને વેપારી કોઈ પણ જગ્યાએથી એ પાક છે એની ખરીદી કરી શકે છે ઓનલાઈન. એટલે વચેટિયાઓ કે દલાલથી થતા નુકસાનથી ખેડૂતોને બચાવીને વધુ ભાવરૂપી વળતર મળે અને હરીફાઈથી વધુ આર્થિક લાભ મળે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. ખેડૂતોને આ ઇનામ યોજના દ્વારા ખેતીનો પાક વેચવા જવું પડતું નથી. ખેડૂતો પાસે વેપારીઓ છે એ ઓનલાઈન ખરીદી કરે છે અને ખુદ વેપારીઓ જે છે એ રોકડ રકમ છે એ ખેડૂતો છે એને એના ઘર સુધી ચૂકવી દે છે અથવા તો એના ખાતા બેંકના એકાઉન્ટ હોય તેમાં એનું જે કાંઈ રકમ થતી હોય ખેતીના પાકની એ વેપારીઓ ચૂકવી દે છે અને જે કાંઈ માલ ખરીદે છે એ ખેડૂતો વેપારીઓ જાતે આવી અને લઈ જાય છે. એટલે ઇનામ યોજના છે એ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી રૂપ છે. એટલે જેમાં ઓનલાઈન ખેડૂતો છે પાક છે એની વેચણી કરી શકે છે. ત્યાર પછી આગળ આમ કૃષિ વિકાસ અને વળતર મળે તેવા પગલા ભર્યા છે જેથી ખેડૂત ખેતી વ્યવસાયમાં જોડાઈ રહે એ ખૂબ જ જરૂરી છે. એટલે સરકારે આવી રીતે ખેડૂતો છે ને આર્થિક સહાય કે આર્થિક રીતે મદદરૂપ બનવા માટે આ બધી યોજનાઓ છે તે તૈયાર કરી છે. હવે આપણો મહત્વનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં 3 માર્કમાં પૂછાઈ શકે એવો ગ્રામોદયથી ભારત ઉદય. આ ખૂબ જ આઈએમપી મુદ્દો છે. ખૂબ જ આઈએમપી મુદ્દો કીધો છે. ગ્રામોદ્વારથી ભારત ઉદય એ તમારા માટે બોર્ડની એક્ઝામમાં ખૂબ જ મહત્વનો પૂછાય તેવો મુદ્દો છે. આપણે અગાઉના લેસનમાં પણ તેની વાત કરી હતી. હવે આપણે અહીંયા તેની વિસ્તૃત માહિતી મેળવી. ગ્રામોદયથી ભારત જેવા કાર્યક્રમો થકી
ખેડૂત લક્ષી યોજનાઓમાં વન્ય પ્રાણીઓથી થતા નુકસાન પામતા પાકનું રક્ષણ કરવા, તાળની વાડ કરવા આર્થિક સહાય અપાય છે. ઘણા બધા ખેડૂતો છે પોતાના ખેતરની ફરતી બાજુએ વન્ય પ્રાણીઓ છે ખેતરના પાકને નુકસાન ન પહોંચાડે એટલે કાંટાના તારની વાડ છે બનાવે છે લોખંડની. એના માટે સરકાર આર્થિક સહાય આપે છે. પછી અછત કે દુષ્કાળના સમયે પશુધનની સુરક્ષા માટે ઘાસ ઉત્પાદન માટે પશુ શેલ્ટર બાંધવા માટે સહાય. ગામડાની અંદર જે પશુપાલકો હોય અથવા તો વધુ વરસાદ થતો હોય તો આવા સમય દરમિયાન દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય એવા સમય દરમિયાન પશુધન જે પશુઓ છે પાલતુ પશુઓ એના રક્ષણ કરવા માટે શેલ્ટર એટલે શેડ બાંધવા માટે સહાય આપે છે. પછી અતિ આધુનિક સેટેલાઇટ કે ડ્રોન ટેકનિકથી વરસાદની આગાહી અને ખનિજ ક્ષેત્ર શોધવા. વરસાદની આગાહી આજે આગોતરી કરી શકાય છે કે ભાઈ ક્યારે કેટલો વરસાદ પડી શકશે, કેટલો વધુ વરસાદ પડશે, એ બધી બાબતની સહાય છે એ આપી શકાય છે. એટલે કે એની આગાહી કરી શકાય છે એવી ટેકનિક આજે વિકસાવવામાં આવી છે. જમીનના સર્વે કરવી, રેકર્ડ જાળવવાની જોગવાઈ કરી છે. જમીનના જુદા જુદા રેકર્ડ સર્વે કરવામાં આવે છે. કઈ જમીન કોના નામની છે, કેટલી છે, એનો રેકોર્ડ છે એ સરકાર પાસે હોય છે. કોઈ પણ વ્યક્તિ એમ ન કહી શકે ભાઈ મારી પાસે જમીન વધારે છે. એના માટે એટલે ખેતીમાં આજે યાંત્રિકરણ માટે એટલે કે અહીં જો જમીનના રેકર્ડ માટે એટલે જમીનનો સર્વે કરી એનો રેકોર્ડ સરકાર સાચવે છે. ખેતીમાં યાંત્રિકરણ માટે ટ્રેક્ટર તથા મિની ટ્રેક્ટરની ખરીદીમાં ઓછા વ્યાજે લોન ધિરાણ અને સબસિડી રૂપે સહાય. ટ્રેક્ટર કે મિની ટ્રેક્ટર, નાના ટ્રેક્ટર અત્યારે આવી ગયા છે. એમ નાના ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર એને લોન સ્વરૂપે ધિરાણ આપે છે અને સબસિડી રૂપે સહાય પણ આપે છે. એટલે કે પાણીના ટાંકીના નિર્માણમાં સરકાર આજે સહાય આપતી થઈ છે. બાગાયતી પાકોની ગુણવત્તા સુધારવા સહાય આપે છે. પાણીની ટાંકીનું નિર્માણ માટે ગ્રામોદયથી ભારતના કાર્યક્રમ દ્વારા સહાય મળે છે. પછી બાગાયતી પાકોની ગુણવત્તા સુધારવા માટે, બાગાયતી પાક એટલે દાડમનો પાક હોય, ચીકુનો પાક હોય, સંતરા, મોસંબી, દ્રાક્ષ, આ બધા બાગાયતી પાક છે એના રક્ષણ માટે સરકાર સહાય આપે છે. પછી કૃષિ ધિરાણ મંડળીમાં કોમ્પ્યુટરાઇઝેશન છે. આજે દરેક માહિતી છે તમારી ઓનલાઈન કોમ્પ્યુટરાઇઝેશન સિસ્ટમથી સાચવવામાં આવે છે. કપાસ, કઠોળ, મસાલાના ઉત્પાદન માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી. કોઈ પણ પ્રકારનો ખેતીનો પાક વાવવો હોય, જેમ કે ભાઈ કપાસનો પાક તમારે વાવવો હોય, કઠોળ, મસાલા કે ઉત્પાદન માટે નવી કોઈ લેબોરેટરી સ્થાપવી હોય તો એના માટે તમારે સરકારે લેબોરેટરી સ્થાપી છે જ્યાં તમે તેની લેબોરેટરી કરાવી શકો છો. પોષણક્ષમ ભાવો મળી રહે તેવો પ્રબંધ સરકારે કર્યો છે. જળ સંગ્રહણ માટે જળાશયોમાંથી કાંપ દૂર કરી ઊંડા કરવા. જળાશયો એટલે તળાવ. અમુક વર્ષ સમય પછી એની અંદર માટી છે આવી જતી હોય છે તો જેને કાંપ કહેવાય, તો એ કાંપ છે એ કાઢવો પડતો હોય છે. પછી અથવા જળાશયો મોટા કરવા, પછી ખેત તલાવડીઓના નિર્માણ કરવા, ખેતરના કોઈ એક ભાગમાં નાનું એવું તળાવ બનાવવું, એના માટે આ ગ્રામોદયથી ભારત યોજના દ્વારા સહાય મળે છે. જળાશયની કેનાલ અને કાંસને પણ અહીંયા શું કહે છે, કાંપની સફાઈ અને લંબાઈમાં વધારો કરવો. જળાશયો જે છે, તળાવો છે, એનો કાંપ છે એ દૂર કરવું અને જળાશયો છે એની લંબાઈ છે તે વધારવી. પછી જલ મંદિરોનું પુનઃસ્થાપન. કોઈ જગ્યાએ મંદિર છે એ પાણીમાં ડૂબી ગયું હોય તો એવું મંદિર તેની જગ્યાએ બીજે બહાર બનાવવામાં આવે છે અને જળાશયની અંદર એનું રક્ષણ છે પણ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ પુનઃસ્થાપન કરાય છે. ઘણી જગ્યાએ કોઈ નદીના કાંઠા ઉપર હોય તો એવું મંદિર છે એ પણ સરકાર બનાવી આપે. ચેકડેમોનું રિપેરિંગ. વધુ વરસાદ થાય તો ઘણી જગ્યાએ ચેકડેમ તૂટી જાય છે
તો ગ્રામોદયથી ભારત યોજના દ્વારા તેની સહાય મળે છે. જળની સંગ્રહણ શક્તિમાં વધારો કરવો જેવા અનેક કાર્યક્રમો હાથ ધર્યા છે, જેમાં ખેતી સિવાયના સમયમાં રોજગારી મળી અને સાથે ગ્રામીણ ક્ષેત્રે કાયમી સંપત્તિનું નિર્માણ થાય. આમ ખેડૂતોને દેવામાંથી ઉગારવાના પ્રયાસ રૂપે વિવિધ પ્રકારે સહાય પૂરી પાડવાનો કેન્દ્ર અને રાજ્ય સરકારે આ યોજનામાં કાર્યો કર્યા છે. એટલે કે પ્રયત્નો છે એ આજે કરી રહી છે કે કોઈ પણ સંસ્થે ગામડાની અંદર ખેડૂતો છે ને આર્થિક સહાય ઊભી કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગ્રામોદયથી ભારત કાર્યક્રમ દ્વારા સરકાર સહાય પૂરી પાડે છે. પછી આવશે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. ખૂબ જ મહત્વનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના કે ગામડાની અંદર વિદ્યુત પાવર છે એ પૂરો પાડવા માટેની આ યોજના છે. ગ્રામીણ ક્ષેત્રે કોઈ પણ જાતના અવરોધ વિના 24x7 એટલે 24 કલાક અને 7 દિવસ રાત દિવસ વીજળીનો પુરવઠો પૂરો પાડવો. 24 કલાક અને 7 દિવસ એટલે ક્યારે પણ રાત દિવસ ગામડાની અંદર વીજળીનો પુરવઠો આપવો. ઘરોમાં અને ખેતરમાં રાહત દરે વીજળી પૂરી પાડવી. ગામડામાં જે વીજળી પૂરી પાડવામાં આવે છે એના યુનિટના ભાવ ઓછા હોય છે. ખેડૂતોને પણ એના ભાવ ઓછા રાખવામાં આવે છે. દેશભરમાં વીજળીની સુવિધા વિનાના 18,000 ગામડામાં વીજળી પહોંચાડવા નવી લાઈનો, નવા વીજ સબસ્ટેશનો સ્થાપવા તથા કૃષિ ક્ષેત્રના વીજળી સાધનોની ખરીદીમાં સબસિડી રૂપે સહાય પૂરી પાડીને ગરીબ ખેડૂતોને આવકમાં ટેકો પૂરો પાડવાનો પ્રયાસ છે. આ યોજનાનો હેતુ શું છે કે દેશના 18,000 ગામડાઓમાં આજે આ યોજના દ્વારા વીજળી પૂરી પાડી, નવી લાઈનો ઊભી કરી, નવા વીજ સ્ટેશનો બનાવ્યા છે અને સાથે સાથે વીજળીના સાધનો છે એ ખરીદવા માટેની સહાય સરકાર પૂરી પાડે છે. એના માટે સબસિડી પણ આપે છે. સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવા, સોલાર ટેકનિકલ સાધનો માટે પણ સબસિડી પૂરી પાડવામાં આવે છે. આજે ગામડાઓની અંદર પણ સોલાર લાઇટો છે. ખેડૂતો છે એ પોતાના ખેતરની અંદર કુવા ઉપર સોલાર પેનલ છે ગોઠવી દે છે અને એમાંથી સૌર ઉર્જા મેળવતા રહે છે. એના માટે સરકાર છે એને સહાય આપે છે. આ દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના દ્વારા. ત્યાર પછી આવશે આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના. વનબંધુ એટલે વનમાં રહેતા જે આદિવાસીઓ છે એમના માટેનો આ કાર્યક્રમ છે, આ યોજના છે કે આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સહાય. આ યોજના છે જંગલમાં રહે છે અને પોતાનું અસ્તિત્વ છે એ ટકાવે છે તો એમના માટે સરકારે આ યોજના છે એ અમલમાં લીધી છે. આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલન ડેરી વિકાસ યોજના, રોજગાર યોજના હેઠળ કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા. આદિવાસી મહિલાઓને પોતાના પશુઓ માટે સહાય આપવામાં આવે છે. એ ઉપરાંત આદિવાસી મહિલાઓ છે દૂધનું એકત્રીકરણ કરી શકે એના માટે સંકલન ડેરી વિકાસ યોજના, વિકાસ રોજગાર યોજના બનાવી છે કે બધી મહિલાઓ એક જગ્યાએ પશુઓ છે એનું દૂધ છે એ એકઠું કરી શકે એના માટેની આ યોજના છે તે વિકસાવવામાં આવી છે. અને એ માટે બાગાયતી પાક માટે પણ સરકાર છે એ આદિવાસી લોકોને આર્થિક સહાય આપે છે. પછી વેલાવાળા પાકો માટે મંડપ બનાવો પણ દૂધી, કારેલા, ગીસોડા એના વેલા થાય તો એના માટે મંડપ બનાવવો પડે જેમાં વેલા છે એ લટકી શકે તો એના માટે સરકાર સહાય પૂરી પાડે છે. સજીવ ખેતી ટ્રેકિંગ અને પેકેટિંગની તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સજીવ ખેતી
સજીવ ખેતી કે જેની અંદર કોઈ પણ પ્રકારના રસાયણો કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી અને એવા ખેતોને ગ્રેડ આપ્યા છે, A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ, એવી રીતે એને પોષણક્ષમ ભાવ મળે છે, એનું પેકિંગ કઈ રીતે કરવું એને તાલીમ આપવામાં આવે છે, સમયસર અને સમરસ છાત્રાલયો અને સ્માર્ટ આશ્રમ શાળાઓ છે સ્થાપી છે. ગામડાની અંદર આદિવાસી જે લોકો જ્યાં વસવાટ કરે છે એ આદિવાસીના છોકરાઓ છે ભણી શકે એના માટે સમરસ છાત્રાલયો ખોલી છે કે જ્યાં બધા સાથે મળીને રહી શકે. અને સ્માર્ટ આશ્રમ શાળાઓ એટલે કે ખૂબ જ આધુનિક સુવિધાઓથી સજ્જ હોય એવી આશ્રમ શાળાઓ છે એ આદિવાસીના બાળકો માટે સરકારે શરૂ કરી છે. બરોબર? એટલે આવી રીતે સરકાર આ બધી યોજનાઓ છે એ ગામડાઓના વિકાસ માટે દેશનો કોઈ પણ શરતે ગરીબી છે એને દૂર કરવા માટે, ગરીબી છે કોઈ પણ શરતે આપણા રાષ્ટ્ર માટે ઘટાડવા માટે આ બધી યોજનાઓ છે, ગરીબી નિવારણના જુદા જુદા કાર્યક્રમો છે સરકારે બનાવ્યા છે. પછી 5મો મુદ્દો આવશે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. પાંચમો મુદ્દો છે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. હવે જો આ જે સેન્દ્રિય જે ખેતી છે એની અંદર ખેડૂતો છે એને તમામ પ્રકારની જે સહાય જે છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. એટલે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા રજીસ્ટ્રેશનમાં ફીમાં સહાય, પછી ખેત સામગ્રીની ખરીદીમાં સહાય, ખેડૂતોને તાલીમ શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવી અને ઓછા દરે ધિરાણ, યોગ્ય બજાર ભાવ ઊભો કરવા જેવા પગલાં ભરી પર્યાવરણની જાળવણી અને ખેતી ખર્ચમાં ઘટાડો થાય એ આ યોજનાનો હેતુ છે. સેન્દ્રિય ખેતીની અંદર સૌથી વધુ માત્રામાં ખર્ચ છે એ ઘટે છે અને ઓછા ધિરાણે એને તાલીમ આપવામાં આવે છે, બજારને પણ એને યોગ્ય રીતે મળી રહે છે. એ કયા પાકનું ઉત્પાદન લેવા માંગે છે એનું રજીસ્ટ્રેશન છે એને ઊભું કરવું પડે છે, જેમાં એને કોઈ પ્રકારની ફી ભરવી પડતી નથી. આવી રીતે સરકાર છે પર્યાવરણની જાળવણી માટે સેન્દ્રિય ખેતીને આજે પ્રોત્સાહન આપી રહી છે અને એના કારણે આજે એ વ્યક્તિઓ સક્ષમ બનતા જાય છે. એટલે કે આદિવાસી લોકો છે એ લોકો આજે આર્થિક રીતે પગભર બનતા જાય છે. પછી ખેડૂતોને આવી રીતે ગામડામાં ગરીબી દૂર કરવા માટે સરકારે આ સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન જેવી યોજનાઓ છે એ હાથ ધરી છે. પછી આવશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. તો ગામડામાં જે પાકા રસ્તા બનાવવાના હોય છે એ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા આજે સરકાર બનાવે છે, પણ કહે છે પણ બનતા નથી. એવું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તાના કામોનું આયોજન કરવું, ગામડાઓ એકબીજા સાથે સડક માર્ગથી તથા હાઈવેથી જોડાયેલ રહે તે માટે ગ્રામ પંચાયતોને સહાય આપી છે. એક ગામડું બીજા ગામથી જોડાયેલું રહે, નજીકમાં કોઈ હાઈવે પડતો હોય તો ગામડાના એ માર્ગને હાઈવે સુધી પહોંચાડવો. આ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના છે એના દ્વારા સહાય છે ગ્રામ પંચાયતને આપવામાં આવે છે. આ યોજના હેઠળ શૌચાલય બાંધવાના કાર્યક્રમો જેવા રોજગારલક્ષી કાર્યક્રમો પણ અમલમાં મૂક્યા છે. ગામડાની અંદર ઘર ઘર શૌચાલયો બનાવવામાં આવે અથવા તો જાહેર શૌચાલયો બનાવવા માટેની સહાય યોજનાઓ સરકાર આજે આપી રહી છે. બરાબર? એટલે આવી રીતે સરકાર અલગ અલગ કાર્યક્રમો બનાવી, યોજનાઓ બનાવી, લોકોને કોઈ પણ શરતે સહાયરૂપ થવા માટેનો પ્રયત્ન સરકાર આજે કરી રહી છે. ત્યાર પછી આવશે મા અન્નપૂર્ણા યોજના. 7મો મુદ્દો છે, 7મી યોજના આપણે સમજી છે.
મા અન્નપૂર્ણા યોજના હેઠળ ગુજરાત સરકારે તમામ અત્યોદય કુટુંબને અને ગરીબી રેખા નીચે જીવતા શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકોને કુટુંબ દીઠ પ્રતિમાસ 35 કિલો અનાજ મફતમાં વિતરણ કરવું. જો અહીંયા રાજ્ય સરકાર કે છે કે અત્યોદય કુટુંબ, અતિશય ગરીબ છે તેવું કુટુંબ અથવા તો ગરીબી રેખા હેઠળ જીવતું કુટુંબ હોય તો તેમને પ્રતિમાસ 35 કિલો અનાજ મફતમાં સરકાર દ્વારા વિતરણ કરવામાં આવે છે મા અન્નપૂર્ણા યોજના હેઠળ. ગરીબી એવા મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા દરે પ્રતિ માસ, હવે મધ્યમ વર્ગ હોય, મધ્યમ વર્ગના જે સસ્તા દરે પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવે છે. મધ્યમ વર્ગના વ્યક્તિ હોય અને ગરીબ હોય તો એવા વ્યક્તિઓને પ્રતિ વ્યક્તિ એટલે કે વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવે છે, જેમાં ઘઉં 2 રૂપિયો પ્રતિ કિલો, ચોખા 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વાજબી ભાવની દુકાનેથી આપી રાજ્યની 3.82 કરોડની જનતાને આ યોજના હેઠળ આવરી લઈને અન્ન સુરક્ષા બક્ષી છે. શું કે છે અહીંયા કે અત્યોદય કુટુંબ હોય અથવા તો ગરીબી રેખા હેઠળ જીવન જીવતા હોય તો એવા વ્યક્તિઓને સરકાર 35 કિલો અનાજ મફતમાં આપે છે. અથવા તો મધ્યમ વર્ગ અને ગરીબ હોય તો એવી વ્યક્તિને પણ સસ્તા ભાવે અનાજ આપે છે કે જેમાં પ્રતિ વ્યક્તિ દીઠ એટલે પ્રત્યેક વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવે છે. જેમાં ઘઉં છે એ પ્રતિ વ્યક્તિ દીઠ 2 રૂપિયા કિલો ઘઉં આપવામાં આવે છે, એટલે 5 કિલો ઘઉં આવે તો 10 રૂપિયા થાય. અને 3 રૂપિયા પ્રતિ કિલો ચોખા આપવામાં આવે એટલે કે 2 કિલો ચોખા અને 3 કિલો ઘઉં પ્રતિ વ્યક્તિને 5 કિલો અનાજ સરકાર દ્વારા એકદમ ઓછા દરે આપવામાં આવે. જો અહીંયા ગરીબ વ્યક્તિઓ જે છે અત્યોદય કુટુંબ કે ગરીબી રેખા હેઠળ જીવન જીવે છે ને એને 35 કિલો અનાજ આપવામાં આવે છે પણ એને રૂપિયા ચૂકવવાના થતા નથી, એને મફત મળે છે. પણ અહીંયા જે મધ્યમ વર્ગના પરિવારો છે એના સસ્તા દરે અનાજ મળે છે પણ કેટલું 5 કિલો અનાજ, પણ એને રૂપિયા ચૂકવવા પણ કેટલા તો કે ભાઈ ઘઉં છે એને પ્રતિ કિલો જે છે એના 2 રૂપિયા ભાવ છે અને ચોખા છે એનો પ્રતિ કિલો 3 રૂપિયા ભાવ છે. તો જો 5 વ્યક્તિનું કુટુંબ હોય તો 25 કિલો અનાજ તેને પ્રાપ્ત થાય, જેમાં એને 14 કિલો ઘઉં છે મળે અને 8 કિલો ચોખા છે એ આપવામાં આવે છે. એટલે ચોખા છે 8 કિલો આપે તો 8 તરી 24 રૂપિયા ચોખાના થાય અને 14 કિલો ઘઉં આપવામાં આવે તો 14 28 રૂપિયા છે ઘઉંના થાય. એટલે વ્યક્તિ છે એને સરેરાશ જે અહીં વાત કહીએ કે ભાઈ 52 રૂપિયામાં એને આખા 1 મહિનાનું રાશન છે એ સરકાર દ્વારા એટલે કે મા અન્નપૂર્ણા યોજના દ્વારા આપવામાં આવે છે. અને એના માટે સરકાર દ્વારા દર મહિને ગુજરાત સરકાર 3.82 કરોડની જનતાને આટલું અનાજ પૂરું પાડે છે. આ યોજના હેઠળ આવરી લીધી છે જેથી આવકનો મોટો ભાગ અનાજ પાછળ ખર્ચવાનો બચશે. જે કુટુંબને આવક અનાજ પાછળ જે બધું ખર્ચ કરવો પડતો હતો એ અહીંયા એને બચી જશે. જે બચત થકી અન્ય વપરાશી વસ્તુઓ ખરીદીને ગરીબ વ્યક્તિના મુખ પર સ્મિત લાવીને જીવન સ્તરમાં સુધારો લાવવાનો આ યોજનાનો હેતુ છે. કારણ કે વ્યક્તિને મફતમાં અનાજ આપવાનું અને ઓછા દરે અનાજ આપવાની જે યોજના બનાવી એનાથી આજે ગરીબ વ્યક્તિના ચહેરા ઉપર આ સ્મિત છે એ લહેરાઈ રહ્યું છે. હવે આવશે 8મો મુદ્દો છે આપણો આદર્શ ગામ યોજના. આદર્શ ગામ યોજના આદર્શ ગામ યોજના હેઠળ સાંસદ દ્વારા એટલે કે કોઈ પણ સંસદ સભ્યો હોય એ પોતાના મત વિસ્તારમાં દત્તક લીધેલ ગામમાં શિક્ષણ, આરોગ્ય,
અને રોજગારીની સુવિધાઓ વધારીને અદ્યતન સુવિધાસભર આદર્શ ગામની રચના દ્વારા સ્થળાંતર અટકાવવું. કોઈ પણ સંસદ સભ્ય જે બને છે એ વ્યક્તિ કોઈ આદર્શ ગામ યોજના હેઠળ એ ગામ કોઈ એકાદું ગામ છે દત્તક લે છે અને એ પોતાના મત વિસ્તારના જે ગામ દત્તક લેવું એટલે ગામની જવાબદારી પોતે લે છે ને એ ગામને શિક્ષણ પૂરું પાડે, આરોગ્યની સેવા સુવિધા પૂરી પાડે, રોજગારીની તકો ઊભી કરે, પછી અન્ય આધુનિક સુવિધાઓ છે એનાથી ગામની અંદર લાઇટ, પાણીની સુવિધાઓ, રસ્તાઓની સુવિધાઓ પૂરી પાડી ગામને આદર્શ ગામ બનાવે છે. અને ગામના લોકોને ગામમાંથી જે સ્થળાંતર કરવું પડતું હોય છે એને અહીંયા અટકાવવામાં આવે છે. એટલે સાર્વજનિક કાયમી મિલકતો ઊભી કરવી, ગામમાં જાહેર ગોદામ બનાવવામાં આવે, સહકારી ગોદામ બનાવવામાં આવે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે, પ્રાથમિક શાળાઓ બનાવવામાં આવે. એ ઉપરાંત ખેડૂતો અને ગરીબ લોકો માટે આશ્રમ શાળાઓ છે ઊભી કરવામાં આવે. આમ સરકારી મિલકત ઊભી કરી ગામના લોકોને આદર્શ ગામ યોજના હેઠળ રોજગારી મળી રહે છે. સારા જીવનની તકોનું નિર્માણ કરવું, ગ્રામોદ્ધાર, સાંસ્કૃતિક વારસાનું જતન, સામાજિક સમરસતાના કાર્યક્રમો દ્વારા રોજગારી ઊભી કરવાના પ્રયાસો કરવા, માનવ વિકાસમાં વધારો કરવા જેવા ઉમદા હેતુઓ આમાં રહેલા. આદર્શ ગામ યોજના હેઠળ મુખ્ય હેતુ છે કે કોઈ પણ સતે ગામડાની અંદર લોકોને રોજગારીની તકો છે વધે અને માનવ વિકાસ થાય, માનવીનું જીવન ધોરણ છે એ સુધરે, એ આ યોજનાનો મુખ્ય હેતુ રહેલો છે. બરાબર. એટલે આ આદર્શ ગામ યોજના છે એ કોઈ પણ સાંસદ સભ્ય હોય એ આ યોજના છે એનો તમામ ખર્ચ તેને દેવાનો હોય છે. ત્યાર પછી 9મી યોજના છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, મનરેગા જેને કહે છે. મિત્રો, આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે તમારા માટે. મનરેગા બોર્ડની એક્ઝામમાં લગભગ તમને 2 માર્કમાં આમાંથી પ્રશ્ન પૂછાય છે અથવા 3 માર્કમાં ટૂંક નોંધ પણ પૂછાય કે મનરેગા વિશે ટૂંક નોંધ લખો, અથવા તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, કે અહીંયા વ્યક્તિને કોઈ પણ શરતે રોજગારી આપવામાં આવે છે, બાંહેધરી આપી છે. અહીંયા મનરેગાનો રોજગાર લક્ષી કાર્યક્રમ આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ, આ એનું સૂત્ર છે. એ લોકપ્રિય યોજના હેઠળ બનાવવામાં આવ્યું છે. આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ. દામ એટલે રકમ, કે વ્યક્તિ કામ કરે છે, આપણા ગામમાં વ્યક્તિને કામ મળી રહે છે અને અહીંયા સાથે સાથે યોગ્ય અને મજૂરી પણ મળી રહે છે. દામ એટલે મજૂરી મળી રહે છે. એ સૂત્ર સાથે ખૂબ જ લોકપ્રિય યોજના છે, જેમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબો કે જેઓ પુખ્ત વયના છે, એટલે કે 18 વર્ષથી ઉપરના છે, એવા વ્યક્તિઓને આ યોજના હેઠળ સરકાર છે સહાય આપે છે. શારીરિક શ્રમ કરી શકે તેવા બિન કુશળ કામ કરવા ઈચ્છુક એવા દરેક કુટુંબની જીવન નિર્વાહની તકોમાં વધારો કરવા માટે કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની, એટલે કે રોજના 7 કલાક પ્રમાણે વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ છે. હવે જો ધ્યાનથી સમજો શું કે છે આ યોજના. સરકાર દ્વારા આ યોજના જે બિનકુશળ વ્યક્તિઓ છે, જેને કોઈ ચોક્કસ કામ આવડતું નથી, એમની પાસે કોઈ કામ કરવાની આવડત નથી, તો એવા વ્યક્તિઓ પાસે બિનકુશળ કામ શું કરાવી શકાય? તો ભાઈ મજૂરી કામ કરાવી શકાય. તો આવી વ્યક્તિઓને સરકાર 100 દિવસનું કામ આપે છે. પ્રતિ કુટુંબમાંથી કોઈ એક વ્યક્તિને, કુટુંબના 5 વ્યક્તિ તો 5 નહીં, પણ કુટુંબના કોઈ એક વ્યક્તિને વર્ષ દરમિયાન 100 દિવસનું કામ આપવામાં આવે છે. અને 100 દિવસ દરમિયાન એનું જે વેતન થતું હોય એ વેતન એને ચૂકવવામાં આવતું હોય છે. એટલે કે દિવસ દરમિયાન 7 કલાકનું કામ એને આપવામાં આવતું હોય છે. એટલે કે આવી રીતે વ્યક્તિને વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે.
મહાત્મા ગાંધી ગ્રામીણ બાંયધારી યોજના હેઠળ સરકારે નિર્ધારિત કરેલ વેતન દરે દૈનિક વેતન ચૂકવાય છે. સરકારે જે વેતન નક્કી કર્યું હોય એ વેતન એને ચૂકવવામાં આવે. સરકારે નક્કી કર્યું હોય કે ભાઈ 225 રૂપિયા રોજ આપવામાં આવશે, તો 225 રૂપિયા રોજ આપવામાં આવે. તમે એમ જઈને કહો કે ભાઈ મને મારું 300 રૂપિયા રોજ એમ આપવામાં આવતું નથી. સરકારે જે વેતન નક્કી કર્યું હોય ને એ વેતન અહીંયા આપવામાં આવે, એ રોજ આપવામાં આવે. એટલે કે દૈનિક શું કે છે, સરકારે નિર્ધારિત કરેલ વેતન દરે વેતન ચૂકવાય છે. જો હવે અહીંયા કહે છે કે જો તમે કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું પાડવામાં નિષ્ફળ જાય તો નિયમ મુજબ તેને બેકારી ભથ્થું ચૂકવવામાં આવે છે. તમે સરકાર પાસે કામ માંગો અને એના બદલામાં સરકાર જો તમને કામ આપવામાં નિષ્ફળ જાય, મનરેગા યોજના હેઠળ તમે માંગણી મૂકો કે ભાઈ અમારે રોજગાર માટેની કામગીરી જોઈએ છે, અને જો એ કામગીરી આપવામાં સરકાર નિષ્ફળ જાય તો સરકારે તમને બેકારી ભથ્થું, એટલે તમે કામ ન કર્યું હોય ને તો પણ તમને રોજ સરકારે ચૂકવવું પડે છે. અહીં ગ્રામ વિકાસ કાર્યો, વ્યક્તિગત શૌચાલયો બાંધવા, વ્યક્તિગત કુવા, જમીન સમથળ કરવાના કાર્યક્રમો, બાગાયતી કાર્યો અને ઇન્દિરા આવાસ યોજનામાં મજૂરીના કાર્યો, ઢોર છાપરી, જૈવિક ખાતર બનાવવું, મરઘા બકરીના શેડ એટલે કે મરઘા બતકા ના શેડ બનાવવા, માછલી સુકવણી યાર્ડ, માછલીઓ છે પકડ્યા પછી એના માટેનું યાર્ડ બનાવવું, કેનાલ સફાઈ, જળ સંચયના કાર્યો, રસ્તાના વનીકરણ જેવા અનેક કાર્યો કરાવીને પ્રત્યેક કુટુંબને નિશ્ચિત વેતનયુક્ત રોજગારી આપવાની બાંહેધરી આપીને તેઓને ગરીબી રેખાથી ઉપર લાવવા અને તેમના જીવન સ્તરને સુધારવાના કાર્યક્રમો છે એ આ મનરેગા હેઠળ લાવવામાં આવે છે. આટલા કામ છે, વ્યક્તિને એક યા બીજા સ્વરૂપે કામ આપવામાં આવતું હોય છે. આમ અલગ અલગ રીતે આ બધી એની કામગીરી છે. એ યોજના હેઠળ વ્યક્તિને 100 દિવસનું ચોક્કસ કામ મળી રહે છે. પણ કેવી વ્યક્તિને? તો કે જેની ઉંમર 18 વર્ષથી વધુ છે તેવી વ્યક્તિને આ યોજના હેઠળ કામ આપવામાં આવે છે. પછી 10મી આપણી યોજના છે મિશન મંગલમ. મિશન મંગલમ યોજના દ્વારા રાજ્ય સરકારે ગરીબી રેખા નીચે જીવતા પરિવારની મહિલા સભ્યોને સખી મંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને કૌશલ્યવર્ધક તાલીમ આપીને પાપડ, અથાણા, અગરબત્તી વગેરે જેવા ગૃહ ઉદ્યોગોના વિકાસ થકી રોજગારી એટલે કે આજીવિકા પૂરી પાડીને ગરીબી રેખાથી ઉપર લાવવાનો છે. મિશન મંગલમ યોજનાનો મુખ્ય હેતુ છે કે ગામડાની અંદર ગરીબ મહિલાઓ જે છે એ મહિલાઓનું જૂથ બનાવી એ મહિલાઓ છે એ ઘરે બેસી ગૃહ ઉદ્યોગ ચલાવે, જેમાં એ પાપડ બનાવે, અથાણા બનાવે, અગરબત્તી બનાવે, દીવાસળી બનાવે, કે ઘર બેસી અને કામ કરી શકે એના માટે સરકાર એને કૌશલ્યવર્ધક તાલીમ આપે છે. તાલીમ આપ્યા પછી એને કામ આપે છે અને એમાંથી જે કાંઈ રોજગારી મળે છે એના દ્વારા એનું કુટુંબ ચાલી શકે અને એ લોકો ગરીબીમાંથી બહાર આવે, એ આ યોજનાનો મુખ્ય હતો. પણ કેને મિશન મંગલમ યોજના માત્ર મહિલાઓને જ લાગુ પડે છે, પુરુષોને લાગુ પડતી નથી. એટલે મિશન મંગલમ યોજના છે એ માત્ર મહિલાઓ માટે જ સ્પેસિફિકમાં જ મૂકવામાં આવી છે. ત્યાર પછી 11મી યોજના છે એ છે દત્તોપંત ઠેંગરી. ખ્યાલ કરી દઈએ, ઠેંગરી. અગિયારમી યોજના દત્તોપંત ઠેંગરી કારીગર વ્યાજ સહાય યોજના. કે કોઈ એ તાલીમ લીધેલી છે, કૌશલ્ય એને પ્રાપ્ત થયેલું છે, પણ આ યોજના હેઠળ જો કોઈ કારીગર આ યોજના દ્વારા પોતાનો કોઈ કાર્યક્રમ છે અથવા કોઈ કામ કરવા માંગતો હોય તો એને સરકાર
ઓછા વ્યાજે લોન આપે છે. યોજનાનું નામ છે દત્તોપંત ઠેંગરી કારીગર વ્યાજ સહાય યોજના દ્વારા રાજ્ય સરકાર હસ્તકલા અને હાથસાળના કુટીર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંક લોનની સુવિધા પૂરી પાડે છે. હસ્તકલા કે ભાઈ અહીંયા કીધું કે હસ્તકલા કે હાથસાળના ઉદ્યોગો હોય તો એવા જે કારીગરો છે એમને કાચા માલની ખરીદી કરવા માટે, કેમ કે હસ્તકલાની અંદર ભરત ગૂંથણ હોય, મોતીકામ હોય, જરીકામ હોય, અથવા તો એ સિવાય માટીકામ હોય, પછી કાષ્ઠકલા હોય, તો એના માટે વ્યક્તિએ કાચો માલ ખરીદવો પડે છે. તો કાચો માલ ખરીદવા માટે સરકાર એને ઓછા વ્યાજે બેંક લોન આપે છે અને એ સુવિધા પૂરી પાડી વ્યક્તિને ગરીબીમાંથી બહાર લાવવા માટેની સહાય છે એ આપવામાં આવી રહી છે. પછી 12મી યોજના છે જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના. જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, આ યોજનામાં ગ્રામીણ વિસ્તારમાં આવક અને ઉદ્યોગ સાહસિકતા માટે બેરોજગારીને ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા માટે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, વીજળી, જમીન વગેરે માટે આર્થિક સહાય સબસિડી પૂરી પાડી સ્વરોજગારીની તકો ઊભી કરવાનો હેતુ છે. શું કહે છે કે ભાઈ ગ્રામીણ વિસ્તારના જે લોકો છે એવા લોકોને આર્થિક સહાય આપવાનો સરકારનો હેતુ છે કે ભાઈ ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા માટેનો પ્લાન્ટ, યંત્ર સામગ્રી, વીજળી, જમીન વગેરે માટે આર્થિક સહાય આપવી. પછી એમાં સબસિડી પૂરી પાડી અને સ્વરોજગારીની તકો જાતે ઊભી કરી શકે. તો તમારે કોઈ ઉદ્યોગ સ્થાપવો છે તો ઉદ્યોગ સ્થાપવા માટેની જમીન આપે, આર્થિક સહાય આપે, એમાં પણ સબસિડી આપે, ઓછું વ્યાજ હોય, આવી રીતે સહાય અપાય છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં નવા આઈડિયા સાથે બેરોજગાર યુવાન ઉદ્યોગ સાહસિકોને તાલીમ, મફત વીજળી, જમીન અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. અત્યારે સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો જે કાર્યક્રમ છે અપનાવ્યો છે નવા આઈડિયા સાથે, કે નવા યુવાનો જો કોઈ સ્વરોજગારી જાતે વિકસાવવા માંગતા હોય તો એવા સાહસિકોને તાલીમ, મફત વીજળી, જમીન અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. બરોબર, પણ કેવા નવા ઉદ્યોગો સ્થાપવા માટે. ત્યાર પછી 13મી યોજના છે વાજપાઈ બેકેબલ યોજના. વાજપાઈ બેંકેબલ હવે વાજપાઈ બેકેબલ યોજના એટલે વાજપાઈ બેરોજગાર યોજના. શહેર અને ગ્રામીણ રોજગારી જેઓની ઉંમર 18 થી 65 વર્ષ છે અને 4થું ધોરણ પાસ હોય તેને જ આ તાલીમ આપીને ઉદ્યોગ કે વારસાગત રોજગારી ધંધા માટે નિયત રકમનું ધિરાણ પૂરું પાડવા સ્વરોજગારીનો કાર્યક્રમ અમલમાં છે. આ યોજના કેને લાગુ પડે છે? વાજપાઈ બેકેબલ યોજના, કે જેની ઉંમર 18 થી 65 વર્ષ છે અને 4થું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. 4થું ધોરણ ન પાસ હોય તો એને આ યોજના લાગુ પડે નહીં. એટલે 4થું ધોરણ પાસ હોય, એ પોતે નવો કોઈ ધંધો ચાલુ કરવા માંગતા હોય અથવા તો એ જાતે એનામાં કોઈ વારસાગત કોઈ રોજગાર છે એ ઉભો કરવા માંગતા હોય તો તેવી વ્યક્તિને આ વાજપાઈ બેકેબલ યોજના હેઠળ સહાય છે પ્રાપ્ત થાય છે. એટલે એને આ રોજગારી આપવામાં આવે છે. પછી 14મી યોજના છે આપણે છેલ્લી યોજના, એગ્રો બિઝનેસ પોલિસી. આપણો છેલ્લો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો. એગ્રો બિઝનેસ પોલિસી 2016 દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટના નિકાસમાં સહાય,
કે જેનું પેકિંગ કરી શકાય હોય અને જેને તમારે પ્રક્રિયા કરી અને નિકાસ કરવી હોય તો એના માટે રાજ્ય સરકાર અત્યારે સહાય આપે છે. પછી એગ્રો ફૂડ પ્રોસેસિંગ, ખેતીમાંથી કોઈ પ્રોડક્ટ ઉત્પાદન થાય છે તો એના યુનિટ સ્થાપવા હોય તો એ સ્થાપવા માટે 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના આ યોજના છે એના માટે અમલમાં મૂકી છે, જે દ્વારા ગરીબીમાં ઘટાડો કરી શકાય છે. એટલે આવી રીતે સરકાર આ યોજનાની અંદર 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાનો સરકારનો હેતુ છે એગ્રો બિઝનેસ પોલિસીની અંદર. અને જેની અંદર અલગ અલગ પ્રોડક્શનો ઊભા કર્યા છે અને એની અંદર લગભગ સરેરાશ 40 થી 50 વ્યક્તિઓ કામ કરતા હોય છે અને એમાં 10 લાખ સુધીની સહાય છે. સરકાર દ્વારા 10 લાખ લોકોને રોજગારી આપવાનો સરકારનો હેતુ પણ છે. એટલે કે 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાનો આ યોજનામાં હેતુ સમાયેલો છે. આજે આપણે આ મુદ્દાની અંદર ગરીબી નિવારણ કાર્યક્રમમાં 14 જેટલી યોજનાઓ સમજ્યા છે. આ તમામે તમામ યોજનાઓ છે એ વ્યવસ્થિત બુકની અંદર જોઈ લેજો, વિડીયોની અંદર વ્યવસ્થિત જોઈ વાંચી લેજો, સમજજો અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સાથે સાથે કોઈ તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર લખી આપજો. અસ્તુ. જય હિન્દ. અસ્તુ.